જય ગુરુ બધાય. प्रणाम प्रणाम गुरुजी, सर, नमो नमो नमः, नमः। प्रणाम। प्रणाम से नमो नमः शुभशतम। જય ગુરુ પ્રસાદ. प्रणाम गुरु जी सर, नमो नमो नमः। नमः। ગઈકાલે ક્લાસ આપણે શરૂ તો કર્યો, પણ નેટવર્કના પ્રભાવે એના કારણે આપણો ક્લાસ થઈ ન શક્યો બરાબર. લગભગ 2 થી 3 વાર નેટ આવ્યું અને ગયું, અને એના કારણે અહીંયા પણ જે આપણે અહીંયાની ટેકનોલોજી છે, કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય, લાઈટ આવે છે જાય છે, નેટ આવે છે જાય છે, એના કારણે કદાચ બગડવાની સંભાવના રહે, તો આપણે એ સમય આ રીતે બંધ કરીને મૂકી દઈએ છીએ. સંસ્થાના કોઈ પણ આ રીતે સાધનોનું નુકસાન ન થાય એનું ખાસ અમે ધ્યાન રાખીએ છીએ. તો ગઈકાલે ક્લાસ ન થયો, આપણે હવે આગળ વધીએ. ગઈકાલે આપણે વાત કરી કે એકેન્દ્રિયની અંદર બરાબર અપર્યાપ્તતા સૂક્ષ્મ એકેન્દ્રિયના જેટલા સ્થિતિ સ્થાનો છે એના કરતા સંખ્યા ગુણા સ્થિતિ સ્થાનો કોને છે? અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવો. એના કરતા સંખ્યાત ગુણા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને, અને એના કરતા વધારે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોની સ્થિતિ સ્થાનો છે. તમને બધાને અહીંયા પ્રશ્ન હતો અને આપણે વાત કરી હતી કે જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેના જેટલા સમયો થાય એટલા સ્થિતિ સ્થાનો ગણે. હવે એટલે જગન્ય પણ લેવાનું, ઉત્કૃષ્ટ પણ લેવાનું અને વચ્ચેના પણ લેવાના, તો એ એટલા સ્થિતિ સ્થાનો એના બને. એના કરતા વધારે એટલે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય કરતા અપર્યાપ્ત બાદર જીવોને એના કરતા સંખ્યાત ગુણા છે. હવે આ સંખ્યાત ગુણા છે એનો મતલબ જ શું થયો કે જે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જે સ્થિતિ બાંધે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે સ્થિતિ બાંધે એના કરતા ડબલ કરતા પણ વધારે, ડબલ કરતા વધારે સ્થિતિ સ્થાનો એને હોય છે. એના કરતા પણ વધારે સ્થિતિ એ બંધ કરી શકે છે. કોણ? અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય. કારણ કે પેલો સૂક્ષ્મ છે એના બાદર છે, આ બંને વચ્ચે મોટું અંતર આ છે. એ જ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને ડબલ કરતા વધારે સ્થિતિ સ્થાનો છે, એટલે સંખ્યાત ગુના સ્થિતિ સ્થાનો થયા. તો એનો મતલબ એમ પણ થયો કે અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય નો જે ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાન એના કરતા ડબલ કરતા વધારે સ્થિતિ સ્થાનો પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને, અને એના કરતા પણ વધારે, કેટલા વધારે? ડબલ કરતા વધારે સ્થિતિ સ્થાનો પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોને કહેવાય. બોલો, કોઈને કઈ પ્રશ્નો? એટલે માનીને ચાલો કે અહીંયા આપણે 100 છે, ઉદાહરણ એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. અહીંયા 100 છે તો અહીંયા 250 છે, એટલે ડબલ કરતા વધારે થયું. અહીંયા 250 છે તો અહીંયા 700 છે, ત્યાં 700 છે તો નીચે 1800 છે. આ પ્રમાણે વિચારીશું. બોલો પ્રશ્ન. સર સર તો અહીંયા જો તમે એવું કીધું કે ડબલ કરતા વધારે છે સ્થિતિ સ્થાન, તો સ્થિતિ સ્થાન જો વધારે હોય તો સ્થિતિ બી વધારે બંધાય ને. તો આપણે જ્યારે સ્થિતિ લીધી ત્યારે એમાં વિશેષાધિક લીધું અને અહીંયા સંખ્યાત ગુણ લીધું છે, એ બંને સ્થિતિના. તો આ જે વિરોધાભાસ થાય છે ને એ નથી બેસતું. હવે અહીંયા સ્થિતિ સ્થાનો બતાવ્યા છે કે જે એક સમયના ગણાય છે, બરાબર? હા, પણ આપણે જે 36 બોલ પહેલા જોઈ ગયા, બરાબર, હવે એની અંદર શું બતાવ્યું છે એમને? એમાં એકેન્દ્રિય જીવોને કેટલા સ્થિતિ સ્થાનો બતાવ્યા? સ્થિતિ કેટલી બતાવી? ચલો, સૌથી અલ્પ સ્થિતિ બાંધનારા કોણ હોય છે? તો સાધુ ભગવાન યતિ હોય છે, 10મા ગુણસ્થાને કહેવાય. તેના કરતા વધારે પર્યાપ્ત એકેન્દ્રિય જીવોની સ્થિતિ બંધ હોય છે. કેટલો હોય? તો 7/3 ભાગ. જ્ઞાના વર્ણનીય સૌથી પહેલા ક્રમની વાત, 7/3 ભાગ, જે અંતર્મુખ કરતા તો વધારે જ હોય.
વધારે. ખૂબ વધારે. એટલે આપણે ત્યાં શું જોયું? યતિ કરતા એ કેટલો સ્થિતિબંધ કરે છે? અસંખ્યાત ગુણ ને. હા, અસંખ્ય ગુણ જ આવવાના. કારણ કે હા, અંતર ત્યાં મુહૂર્ત બરાબર. કારણ કે અંતર મુહૂર્ત ખૂબ નાનું છે અને પલ્યપમ ના, ઘણું મોટું. અને સાગરોપમનો 7/3 ભાગ, જો કે એની હા. ઉત્કૃષ્ટ સ્થિતિ છે, એમાંથી પલ્યપમનો અસંખ્યાતમો ભાગ જ ઓછો કરવાનો, તો પણ એ અંતર મુહૂર્ત કરતા તો અસંખ્ય ગુણ કહેવાય. ડબલ કે ડબલ કરતા પણ વધારે, ખૂબ વધારે. વધારે. હમ જેને ગણતરીમાં લઈ પણ ન શકાય એટલો મોટો છે, માટે એને અસંખ્ય ગુણ બતાવ્યું છે. એના ઉપર જ અહીંયા જ બતાવ, લગભગ હશે, નજીક જ છે. આર્ય અપર્યાપ્ત બાદર, નહીં, આ છે યોગનો અલ્પ બહુત્વ. આ રહ્યો સ્થિતિ સ્થાન. સાધુને 10મા ગુણ સ્થાન કે અંતર્મુહૂર્ત સાતિયા 2 ભાગ. બીજા બધા કર્મોનો તો 2 ભાગ. જ્ઞાનની કર્મની વાત કરીએ તો સાતિયા 3 ભાગ, જે અસંખ્ય ગુણ છે. હવે આગળ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય અને એના કરતા સ્થિતિ કેટલો વધારે, તો સ્થિતિ બંધ તો વિશેષાધિક જ કહેવાય. રાઈટ? સ્થિતિ એ કેવી બંધ રીતે ઘટે સર? ઉભા રહો, કહું છું. અહીંયા સ્થિતિ બંધ વિશેષાધિક છે. ધારો કે અહીંયા ઉપર જીવ લીધો પર્યાપ્ત બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવને જગન્ય સ્થિતિ બાદ, અને ઉત્કૃષ્ટ કયો લીધો? એના કરતા વધારે કયો લીધો? વિશેષાધિક. એટલે કેટલો વધારે? તો વિશેષાધિક જ વધારે. તો સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય જીવને જગન્ય સ્થિતિમાં. તો જ્યારે આપણે અહીંયા એમ જોયું કે સૂક્ષ્મ એટલે અપર્યાપ્ત સૂક્ષ્મ ને સૌથી ઓછો, સૌથી થોડા સ્થિતિબંધ હોય છે. બરાબર છે? અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયોને જગન્ય, અને એના કરતા વધારે કોને? સૂક્ષ્મ અપર્યાપ્ત, પર્યાપ્ત એક. નહીં, અપર્યાપ્ત બાદર ને. હા, હા, બરાબર. એના કરતા વધારે પર્યાપ્ત સૂક્ષ્મ ને, અને એના કરતા વધારે પર્યાપ્ત બાદર ને. અહીંયા માત્ર 4 જ પ્રકાર લીધા છે. અહીંયા જ્યારે કેટલા પ્રકાર છે? અહીંયા 8 પ્રકાર છે, ડબલ વધારે છે. અહીંયા માત્ર અંતર કેવી રીતે જોયું છે? અહીંયા માત્ર 4 પ્રકાર લીધા છે. 4 પ્રકારમાં બધા પ્રકાર આવી ગયા. અહીંયા જગન્ય અને ઉત્કૃષ્ટ એવા પ્રકાર નથી કરેલા. તો અહીંયા જીવ સ્થાનકની અપેક્ષા બતાવ્યા છે. ત્યાં ઘણા બધા જીવો અને સાથે પર્યાપ્ત અપર્યાપ્ત જગન્ય અને ઉત્કૃષ્ટ બંને રીતે બતાવ્યા છે. હવે અહીંયા માપજો, સૌથી જગન્ય સ્થિતિબંધ કોને? એટલે આ સાધુ ભગવાન, એના પછી એકેન્દ્રિય સૌથી જગન્ય સ્થિતિબંધ કોનો આવશે? બાદર પર્યાપ્ત. હા, બાદર પર્યાપ્ત જીવને, કારણ કે એને જ સૌથી વધારે સ્થિતિ સ્થાનો છે. કારણ કે એને જ સૌથી વધારે સ્થિતિ સ્થાન, એટલે જગન્ય પણ એને જ ઘટે અને ઉત્કૃષ્ટ પણ એને જ. એને જ ઘટે. કારણ કે સ્થિતિ સ્થાનો સૌથી વધારે એને જ છે. એટલે જગન્યમાં જગન્ય સ્થિતિ પણ એને જ. એટલે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ને જગન્ય, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પણ એ જ આવશે, પર્યાપ્ત બાદર એકેન્દ્રિય. પણ એ સાધુ ભગવાન કરતા કેટલો? તો અસંખ્યાત ગણા થવાના છે. કારણ કે સાધુ અંતર્મુખ કરે તો આ તો પલ્યપમ, એક સાગરોપમ સાતિયા 3 ભાગ કે 2 ભાગ કરવાના, એટલે અસંખ્ય ગુણ થયા. પણ હવે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કરતા સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય એનો જગન્ય સ્થિતિબંધ એના કરતા વિશેષાધિક છે. સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય. હવે જો આપણે આજ જે લાઈન કરી હતી ને, એ જ તમે લાઈનની કલ્પના કરો તો બહુ જલ્દી આમ ખ્યાલ આવી જશે. 1 મિનિટ હું દોરી દઉં છું. આ કોની હતી? સૂક્ષ્મ અપર્યાપ્ત સૂક્ષ્મ, હે ને? અપર્યાપ્ત, આ બધા 4 એકેન્દ્રિયના જ છે. અપર્યાપ્ત સૂક્ષ્મ, અહીંયા અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષ્મ, અને આ પર્યાપ્ત બાદર.
હવે સૌથી જગન્ય સ્થિતિ પણ હવે આના કરતા પણ જગન્ય સ્થિતિ પણ આ છે, આના કરતા પણ જગન્ય સ્થિતિ પણ આ છે, આના કરતા જગન્ય સ્થિતિ પણ આ છે. કારણ કે એ એના કરતા વધારે સ્થિતિ બંધો છે, એના કરતા વધારે સ્થિતિ સ્થાનો છે, આના કરતા વધારે એને સ્થિતિ સ્થાનો છે. બરાબર. હમ. તો સર અહીંયા સૂક્ષ્મ એકેન્દ્રિયને જગન્ય લીધો સૌથી ઓછો થાય છે અને અહીંયા આપણને સૌથી ઓછો બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને કીધો છે. હા, તો હવે એ એક મિનિટ. હવે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોને જગન્ય સ્થિતિ બન સૌથી ઓછો, કારણ કે આના કરતા આ ઓછો, આના કરતા આ ઓછો, આના કરતા આ ઓછો છે. આ બધા એના કરતા ઓછા છે, એટલે સૌથી ઓછો આને, સૌથી વધારે પણ એને જ. એટલે જગન્ય અને ઉત્કૃષ્ટ, એટલે આ બીજા ક્રમ ઉપર છે, તો આ 9મા ક્રમ ઉપર છે. કારણ કે એમના 8 ક્રમ છે ટોટલ. 4 છે, 4 ભેદ છે, જગન્ય અને ઉત્કૃષ્ટ 4 4 8 થાય છે. એટલે આ બીજા ક્રમ ઉપર આવશે. પહેલા ક્રમ ઉપર સાધુ ભગવાન છે, તો બીજા 9મા ક્રમ ઉપર એ આવશે. કારણ કે જગન્યમાં જગન એને જ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એને જ, કારણ કે યોગ વધારે હોય છે. અપર્યાપ્ત સૂક્ષ્મ કરતા અપર્યાપ્ત બાદરની વધારે હોય, એના કરતા વધારે પર્યાપ્ત સૂક્ષ્મ અને સૌથી વધારે એકેન્દ્રિયની અંદર પર્યાપ્ત બાદરની હોય. એટલે ઓછામાં ઓછી સ્થિતિ પણ એને જ ઘટે, વધારે સ્થિતિ પણ એને જ ઘટે. હવે આપણે અહીંયા માત્ર કલ્પના કરવાની કે સાધુ ભગવાન કરતા એને તો અસંખ્ય ગુણ, તો ભાઈ બરાબર છે. સાધુ ભગવાન અંતર્મુહૂર્ત કરે છે, તો આ 3.7 એક સાધુ ભગવાન 7 3 ભાગ કરે છે, એટલે એ પલ્યપમ કરતા પણ વધારે છે. એટલે અસંખ્ય ગુણ. પણ હવે એકેન્દ્રિયની વાત કરીએ, અંદરની અંદર વાત કરીએ તો કેટલો? હવે તમારો પ્રશ્ન એમ છે કે અહીંયા બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અને જગન્ય લીધા, એ જે આ જીવ છે. હવે એના કરતા વધારે સ્થિતિ બંધ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય અને છે. સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય. હવે સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય ક્યાં છે? આ રહ્યો સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય છે. આના કરતા અહીંયા થોડોક જ વધારે, કારણ કે બહુ વધારે કરવા જઈએ તો એ ન ચાલે, કારણ કે અહીંયા સ્થિતિ બંધની વાત છે, જ્યારે ત્યાં સ્થિતિ સ્થાનોની વાત છે. એટલે સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય જીવોને જગન્ય એ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કરતા કેટલો સ્થિતિબંધ વધારે હોય? તો થોડોક જ વધારે નહીં. સ્થિતિ સ્થાનો એક સમય પ્રમાણ એક છે, પણ જ્યારે સ્થિતિ બંધ એ એના કરતા ઓછો છે. પણ સૌથી ઓછામાં ઓછા સ્થિતિ સ્થાનો, સૌથી ઓછામાં ઓછા જે સ્થિતિ છે, સ્થિતિબંધ છે, એ ક્યારે હોય? પર્યાપ્ત સૂક્ષ્મ જીવોની અપર્યાપ્ત અવસ્થામાં, ભવના પ્રથમ સમય. અને પછી યોગ વધે એટલે સ્થિતિ પણ વધતી જાય. એ જ પ્રમાણે આને પણ પર્યાપ્ત બાદરની. હવે બંને પર્યાપ્ત છે, લબ્ધિ પર્યાપ્ત જીવો છે, એક સૂક્ષ્મ છે અને એક બાદર છે. તો બાદર કરતા સૂક્ષ્મને અસંખ્ય ગુણ નહીં કરવાના, થોડોક જ વધારે કરવાનો. એટલે કહ્યું છે વિશેષાધિક. પણ સ્થિતિ સ્થાનો હંમેશા એક સમય પ્રમાણ હોય, અને અહીંયા જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ છે. પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ છે કે જે એક સમય પ્રમાણ છે, અને અહીંયા ડબલ કરતા પણ વધારે થાય છે, માટે સંખ્યાત ગુણા છે. સ્થિતિ સ્થાનો સંખ્યાત ગુણા, પણ જ્યારે અંદર ને અંદર આ રીતે 8 ભેદો કરીએ તો સ્થિતિ બંધ થોડોક જ વધારે. સ્થિતિ બંધ એ થોડોક જ વધારે. તમે શાંતિથી વિચારો અને જવાબ તમને મળશે. એનો વિચાર કરશો. એટલે હા, બોલો. એટલે એવી રીતે ને કે જે સ્થિતિ જે છે, આ તમે જે લાઈન દોરી હતી એમાંનું અમુક પાર્ટ લેવાનો, જ્યારે સ્થાનમાં આપણે આખી જગ્યા લેવાની.
આખી જગ્યામાં એક એક સમય લેવો પડે. ત્યાં તો એક એક સમયની હા ગણતરી. એક એક સમય, હા હા હા, એ એક એક સમય લેવાનો. એટલે જેટલી જેટલી તમે લીટી દોરી એનો એક એક સમય લેવાનો, અને સ્થિતિ જે છે એ એક પર્ટિક્યુલર ની જગ્યા લેવાની. જી બરાબર ને? જી બરાબર છે. અને સર હજી એક વસ્તુ આ હજી નથી બેસતું કે સ્થિતિ સ્થાન સૂક્ષ્મ સૂક્ષ્મ અપર્યાપ્તતાનું સૌથી ઓછું છે. તો એ જગન્ય સ્થિતિ બંધ ન કરે અને બાદર પર્યાપ્તતા એકેન્દ્રિય જગન્ય સ્થિતિ બંધ કરે, એ એટલે કારણ કે એમાં ખાલી વિશુદ્ધિ જ લેવાની આવે. બરાબર કહું. કારણ કે એમાં કસાયોની અલ્પતા ઘટે. જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રીય અપર્યાપ્ત જીવોમાં કસાયોની અલ્પતા ન થઈ શકે, એ ઘટી ન શકે. ખ્યાલ આવ્યો? એ ભલે અપર્યાપ્ત હા અવસ્થામાં ખ્યાલ હોય, આવ્યો. કરણ અપર્યાપ્ત અવસ્થામાં, ગમે તે અવસ્થામાં હોય. કારણ કે ત્યાં તો હમ અનાદિકાળપણું મિથ્યાત્વીપણું છે, ગાઢ રાગ રહેલો છે, પહેલેથી જ છે. તમે એમ ન કહી શકો એનામાં ક્યાંથી ઉત્પન્ન થયો, એ કરવા તો ક્યાં જતો નથી, ક્રોધ વગેરે. તો આટલો બધો ક્રોધ ઠૂસી ઠૂસીને એનામાં કોણ ભરવા ગયું? કે પહેલેથી જ છે. કર્મ અને આત્માનો સંબંધ અનાદિકાળનો છે, કોઈએ કર્યો નથી. અનાદિકાળથી છે. અનાદિકાળથી એ સૂક્ષ્મ નિગોદમાં રહેલા એ જીવને અપર્યાપ્ત અવસ્થામાં કસાયોની પ્રમાણતા વધારે હોવાના કારણે એની સ્થિતિ પણ વધારે. પણ જ્યારે એ જ જીવ જ્યારે પર્યાપ્ત બાદરમાં જાય, ત્યારે એનું શુદ્ધ એટલે સંશ્લેષતા ઓછી થવાથી અને વિશુદ્ધિ વધુ થવાથી, એટલે વિશુદ્ધિ વધે એટલે કસાયનું પરિણામ ઘટે, કસાયનું પરિણામ ઘટે એટલે એનો રસ અને સ્થિતિ પણ ઘટે. બરાબર. હા ખ્યાલ આવી ગયો. એટલે આપણે તમે જે લાઈન દોરી હતી એમાં અમુક જ એટલે સૂક્ષ્મ પર અપર્યાપ્તતા હતા, એનાથી પણ ઓછી જગ્યા એની આપણે જગન્ય બંધમાં જોવાની, બાદર પર્યાપ્તતામાં. જી એટલે આ અંતિમ લાઈન હતી. એના પહેલાની લાઈન એ છે. હા એ અંતિમ લાઈન અહીંયા હતી. હા અહીંયા તો માત્ર આનાથી લઈને આનાથી, બસ અહીંયાથી લઈને અહીં આટલું જ પ્રમાણ એમને બતાવ્યું છે. આનાથી આ જગન્ય કરતા આ જગન્ય કેટલું, આ જગન્ય કરતા આ જગન્ય કેટલું, બસ આટલી જ વિચારણા કરેલી છે. પણ અહીંયા તો એક એક સમયની ગણતરી કરેલી છે. એટલે ફરક પડે છે. ખ્યાલ આવી ગયો સર, ખ્યાલ આવી ગયો સર. ધન્યવાદ સર. બીજા કોઈને પ્રશ્ન? જી પ્રણામ. પ્રણામ ગુરુજી. જે એકેન્દ્રિય કરતા બેઇન્દ્રિયમાં અસંખ્યાત ગુણ કીધું, તો ત્યાં આગળ એટલું સમજવાનું ને કે જે પલેપમનો અસંખ્યાતમો ભાગ એકેન્દ્રિય માઇનસ કરે તો અસંખ્યાતમો ભાગ એ નાની રકમ છે. નાની અમાઉન્ટ માઇનસ કરીએ તો રેન્જ નાની મળે. બરાબર. અને પલ્યુપમનો સંખ્યાત્મક ભાગ એ એના કરતા મોટી ફિગર છે. એટલે મોટી ફિગર માઇનસ કરો તો બે છેડા વચ્ચેનું જે ડિસ્ટન્સ રેન્જ કહીએ એ મોટું મળે આપણને. બરાબર? મોટું મળે. બરાબર છે. એવી જ રીતે ઘટાડવાનું છે ને. એમ જ છે. એટલે જ પલ્યપમનો સંખ્યાત્મક ભાગ મોટો હોવાના કારણે એમાં સ્થિતિ સ્થાનો ખૂબ મોટા. એટલે એટલા પ્રમાણ છે એટલે પલ્યપમનો સંખ્યાત્મક ભાગ જ મોટો. તો એના હવે પલ્યપમના સંખ્યાત્મક ભાગમાં કેટલા સમયો સમાયા? અસંખ્ય સમયો સમાયા. એ અસંખ્ય એટલે ખૂબ મોટું. તમે એને અસંખ્ય વાર ગુણાકાર કરવા પડે ત્યારે આ બને. એટલું મોટું. એટલા માટે અસંખ્ય ગુણા લખે. એટલે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોને કેટલા સ્થિતિ સ્થાનો, એ જેટલા સ્થિતિ સ્થાનો છે એ એના અપર્યાપ્ત બેન્દ્રિયમાં કેટલા? તો અપર્યાપ્ત બેન્દ્રિયમાં એ એકેન્દ્રિયમાં જેટલા હતા ને એના કરતા પણ અસંખ્યાત ગુણા છે. અને પછી હવે આગળ ઉપર તો પલ્યુપમનો સંખ્યાત્મક ભાગ જ છે, એટલે માટે ત્યાં પછી બધામાં સંખ્યાત ગુણ આવે છે. બરાબર? જી હાજી. અને બીજો એક પ્રશ્ન છે ગુરુજી કે ઉત્પત્તિના પ્રથમ સ્થાને એક મિનિટ બધાને ખ્યાલ આવી ગયો હમણાં પારુલબેન છેલ્લે શું બોલે? હવે બધામાં જો સંખ્યાત ગુણા જ છે. હવે કેમ સંખ્યાત ગુણા? હવે જુઓ, હવે આ બેન્દ્રિય જેટલું કરે છે એના કરતા તો તેન્દ્રિય કેટલો કરવાનો? હવે એકેન્દ્રિય કરતા આ 50 ગુણા છે, જ્યારે બેન્દ્રિય કરતા 25 ગુણા છે. બેન્દ્રિય અપેક્ષા તેન્દ્રિય 25 ગુણા છે. એ કહેવા સંખ્યાત ગુણા છેલ્લે તો.
તેન્દ્રિય કરતા ચૌરિન્દ્રિય સંખ્યાત ગુણા છે, ચૌરિન્દ્રિય કરતા પંચેન્દ્રિય અસંગની પંચેન્દ્રિય 1000 એટલે એક ઇન્દ્રિય કરતા 1000 ગુણા છે, બાકી એના કરતા 10 ગુણો છે. ચૌરિન્દ્રિય કરતા પંચેન્દ્રિય છેલ્લે, તો એ પણ સંખ્યાત ગુણાત કહેવાય. એટલે આગળ પછી બધા સંખ્યાત ગુણાત છે. હવે તમે બોલો એક અંતર્મુહૂર્ત છે, બરાબર. હવે જ્યારે અપર્યાપ્ત, જો કે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અંતર્મુહૂર્તથી માંડીને 70 કોડાકોડી સુધીના સ્થિતિ સ્થાનો હોય છે. જીવસ્થાનકની અપેક્ષાએ જે અંતર્મુહૂર્ત ન બાંધે એ 70 કોડાકોડીને ક્યારેય ન બાંધે, યાદ રાખજો. કારણ કે બાંધનારા સાધુ છે અને સાધુ એક કોડાકોડી ઉપરનું બંધ કરે જ નહીં. પણ આ તો જીવસ્થાનકની અપેક્ષા છે. આ જીવને કેટલા હોય? તો આ જીવને પણ સંખ્યાત ગુણા જ કીધા એમને. કેમ અસંખ્ય ગુણા ન કીધા? અહીંયા તો અંતર્મુહૂર્ત છે ને, અહીંયા 70 કોડાકોડી છે, અસંખ્ય ગુણા કેમ ન કીધા? આપણે અહીંથી લઈને અહીં સુધીનું મીટર નથી ગણતા, આપણે અલ્પ બહુત્વ જોઈ રહ્યા છે. એટલે છેલ્લે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવોને જેટલા સ્થિતિ સ્થાનો છે એના કરતા આ કેટલા એ વિચારી રહ્યા છે. આપણે અહીંયાથી લઈને અહીંયા કેટલા એમ નથી ગણતા. એના કરતા એ તો આમ ચોટો એને અસંખ્ય છે. પણ હવે મને એમ કહો કે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય હે ને, છેલ્લે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અને સ્થિતિ સ્થાનો કેટલા? એ પણ અંત, જો એ સમ્યક તો પામેલો હોય તો છેલ્લે અંતઃકોડાકોડી. જો સમ્યક તો પામેલો હોય તો અંતઃકોડાકોડી, ન પામેલો હોય તો એ કોડાકોડીને ઉપર ન ચડે. અને ચલો માનીને ચાલે કે જો એ આપણે સમ્યક તો પામેલો હોય ને તો એના કરતા ઓછા મળે. પણ સૌથી વધારે સંખ્યાત ગુણા વધારે એ ક્યારે મળે? કે જ્યારે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવ જે છે એ મિથ્યાત્વે લઈ જાય. ગુરુજી એક મિનિટ, એ મિથ્યાત્વે લઈએ અને ચલો હવે સમ્યક્થી લઈએ. સમ્યક્થી લઈએ તો એટલે અંતઃકોડા, બરાબર. અંતઃકોડાકોડીને અંદરની સ્થિતિ એ બાંધે. એટલે આપણે અહીંયાથી લઈને આ 70 કોડાકોડી સુધી, તો પણ કેટલા થાય? એ પણ સંખ્યાત ગુણા. કેમ? કારણ કે એના કરતા એક કોડાકોડી ગુણા, 2 કોડાકોડી ગુણા, 3 કોડાકોડી ગુણા, 4 કોડાકોડી, 5 કોડાકોડી, 70 કોડાકોડી, એ સંખ્યાત ગુણા જ કહેવાય. એટલે અસંખ્ય ગુણા ક્યારે થશે? કે જ્યારે તમે પલ્યપમમાંથી સાગરોપમમાં જાઓ, અથવા પછી અંતર્મુહૂર્તથી પલ્યપમમાં જાઓ, અથવા અંતર્મુહૂર્તથી સાગરોપમમાં જાઓ, અને પલ્યપમમાંથી સાગરોપમમાં જાઓ, બધે અસંખ્યાત ગુણાંક થવાના છે. અને અહીંયા તો આપણે સાગરોપમમાંથી જ સાગરોપમમાં જઈએ છીએ. માત્ર સાગરોપમની સંખ્યા ઓછી કરીએ કે વધારીએ. અંતઃકોડાકોડી સાગરોપમ, 70 કોડાકોડી સાગરોપમ, સાગરોપમનું સાગરોપમ જ છે. એટલે એક કોડાકોડી હોય તો 70 કોડાકોડી, તો એનાથી 70 ગુણા થઈ ગયું. તો 70 ગુણા એ સંખ્યાત ગુણા જ કહેવાય. એટલે બાકી બધે સંખ્યાત ગુણા જ કહેવાય. બોલો. એટલે એક આપણે સ્થિતિ કીધી, કેટલી લાંબી સ્થિતિ એ કીધી, અને પછી એક સ્થિતિ સ્થાન કીધા. હા જી આ ગુરુજી, સ્થિતિ બીજો પ્રશ્ન. સ્થાનોની અંદર સ્થિતિ સ્થાનોની અંદર જગન્યથી માંડી ઉત્કૃષ્ટ સુધીના જેટલા સમયો થાય એ તમામ સમયો લેવા, એટલા સ્થિતિ સ્થાનો હોય. કોને કેટલા હોય એ અહીંયા એમને બતાવે. સૌથી વધારે તમારા સ્થિતિ સ્થાનો પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયમાં જોવા મળે, અંતર્મુહૂર્તથી માંડીને 70 કોડાકોડી સુધીના. એ જીવ સ્થાનકમાં, જીવના નહીં, જીવને તો ઓછા વધતા હોઈ શકે છે. બોલો. બીજો પ્રશ્ન પૂછું ગુરુજી? હા પૂછો. આપણે યોગની વાત કરીએ કે ઉત્પત્તિના પ્રથમ સમયે જીવને જે યોગ હોય, તો આપણે પર્યાપ્ત લઈએ ને મનુષ્ય લઈએ તો પણ દરેક મનુષ્ય જે લબ્ધિ પર્યાપ્તા છે એમને ઉત્પત્તિના પ્રથમ સમયે જે આહાર ગ્રહણ કરે ત્યારે જે યોગ વર્તતો હોય એ પણ બધામાં જુદો જુદો સંભવે, એક સરખો ન હોય. જુદો જુદો સંભવે. હા, તો આગળ વાત આવી રહી છે યોગની વૃદ્ધિ, અને પછી એના પછી બહુ સુંદર વાત
અધ્યવસાયની પણ આવશે. કોને કેટલા અધ્યવસાયો હોય ટોટલ, કોઈ એક જ સ્થિતિ સ્થાન કેટલા અધ્યવસાયોથી બંધાય એની વિશેષ વાતો આવવાની છે. ત્યારે તમારા આ પ્રશ્નનો જવાબ પણ આવી જશે. બીજું કઈ? ઓ, ના બસ ધન્યવાદ ગુરુજી, પ્રણામ. એટલે બધાને ખ્યાલ આવી ગયો હશે આ સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા કેમ? કારણ કે આ તો બધા સાગરોપમમાં આવી ગયા ના. બે ઇન્દ્રિય જીવો સાગરોપમમાં આવી જાય તો એકેન્દ્રિય સાગરોપમમાં નથી આવતા. એકેન્દ્રિય અંદર ને અંદર જ પલ્લેપમનો જ છે. હે બધા પલ્લેપમને અંદર જ રમે છે બધા એકેન્દ્રિય બધા જીવો. પણ એકેન્દ્રિય કરતા તમે બે ઇન્દ્રિયમાં જાઓ તો સીધા 25 ગુણા એટલે સાગરોપમમાં આવી જાય જવાબ. એટલે જેમ કે તમે 3.7 કરો એટલે એક સાગરોપમના 7 ભાગ કરીએ એવા 3 ભાગ, અને 25 ગુણા કરો તો કેટલા થઈ જાય? 75 ભાગ થઈ જાય. હવે 75 તમે સાગરોપમમાં કન્વર્ટ કરો તો કેટલા સાગરોપમ થયા? આ તો એક સાગરોપમ પણ નથી, પણ જયારે આ કેટલું થયું? 75 ભાગ એટલે કેટલા થયા? 75 ભાગે આપણે 7 કરીએ તો 10 10.5 સાગરોપમ થયા. બરાબર. હવે આ 10.5 સાગરોપમ એટલે એકેન્દ્રિય કરતા બે ઇન્દ્રિયમાં સીધા સાગરોપમ આવી ગયા તમે. અહીંયા તો એક સાગરોપમ પણ નતું અને અહીંયા સીધા 10.5 સાગરોપમ આવી ગયા એટલે અસંખ્યાત ગુણા થઈ. બાકી બધામાં સંખ્યા. હવે સાગરોપમ આવ્યા પછી સાગરોપમમાંથી તમે ગમે તેટલા કોડાકોડી સાગરોપમમાં જાવ તો સંખ્યાત ગુણા જ કહેવાના. આનું વિશેષ વિવેચન ખાસ વાંચજો બધા. ચોપડીની અંદર પણ આપેલું છે. ધીરુભાઈ પંડિતજીનો ખાસ પુસ્તક વાંચજો. ખૂબ સરળતા પડશે આ પદાર્થો સમજવા માટે. ત્યાં વિશેષાધિક કેમ છે અને અહીંયા સંખ્યાત ગુણા કેમ છે. અહીંયા ત્યાં માત્ર સ્થિતિ બંધની જ વાત કરી છે. અહીંયા ટોટલ સ્થિતિ સ્થાનો એક એક સમય પ્રમાણે એની વાત કરવી છે. એટલે બંનેનું આખું જ અલગ અલગ ગણિત થશે. કોઈને કયા પ્રશ્નો? છાયાબેન વગેરે? સર એક પૂછવું છે. હા. જે આપણે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ લીધા છે ને એ જગન્ય અને ઉત્કૃષ્ટના વચ્ચેનું જે આપણે પંચસંગ્રહકારના મતે લીધેલું ઉત્કૃષ્ટ અને જગન્ય વચ્ચે, એટલે આપણે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ લીધા છે ઉપર જી. એકેન્દ્રિયમાં, અને નીચે જે બેન્દ્રિયમાં સંખ્યાત ભાગ લીધા છે ઈ કેમ સંખ્યાત? એટલે ઈ પણ ફોર્મ્યુલા પ્રમાણે જ છે? આ પલ્લેપમ સંખ્યાત્મક ભાગ. હા હાજી સર. આ તો એ તો આપણે ફોર્મ્યુલા જ છે ને. કારણ કે આપણે જોયું ને કે એકેન્દ્રિયની અંદર જગન્યતિ અને ઉત્કૃષ્ટ વચ્ચેનો અંતર પલ્લેપમનો અસંખ્યાત્મક ભાગ છે. જ્યારે બેન્દ્રિયમાં, તેન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં, અસંખ્ય પંચેન્દ્રિય બધું સુધી સંખ્યાત્મક. જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ પલ્લેપમનો સંખ્યાત્મક ભાગ છે. સંખ્યાત્મક. હાજી. પણ ગુરુજી? ભાગ છે એટલે તમને યાદ જ આવશે. અસંખ્યાત્મક ભાગ નાનો હોય, સંખ્યાત્મક ભાગ મોટો હોય. એટલે મોટો સહજ હોય. એક ઇન્દ્રિય કરતા બે ઇન્દ્રિયમાં અસંખ્ય ગુણ જ થવાના. હે ને? કારણ કે જી. જગન્ય એકેન્દ્રિય માટે હે ને જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ કેટલું છે? પલ્લેપમનો અસંખ્યાત્મો ભાગ. પણ જ્યારે બે ઇન્દ્રિયમાં તમે આવો, તેન્દ્રિયમાં આવો, ચૌઇન્દ્રિયમાં આવો, અસંખ્ય પંચેન્દ્રિયમાં આવો અને પછી છેલ્લે પંચેન્દ્રિયમાં આવો, આ બધાની અંદર આ જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ કેટલું? તો સંખ્યાત્મક ભાગ. હવે અસંખ્યાત્મક ભાગ ખૂબ નાનો હોય અને સંખ્યાત્મક ભાગ બહુ મોટો હોય. બહુ મોટો હોય. જી. ગુરુજી, એમણે કહ્યું પંચસંગ્રહકાર શ્રીના મતે, પણ બધાના મતે એકેન્દ્રિયમાં પલ્યુપમનો અસંખ્યાત્મક ભાગનો ડિફરન્સ છે ને? એકેન્દ્રિયમાં તો આ જ પ્રમાણે છે. કર્મગત કારણ શ્રી મતે એકેન્દ્રિયમાં પલ્લેપમનો અસંખ્યાત્મક ભાગ, બાકીમાં બેન્દ્ર તેન્દ્રમાં બંને જગન્ય ઉત્કૃષ્ટ વચ્ચેનું આ પલ્લેપમનો સંખ્યાત્મક ભાગ. ઓકે, ચલો ચિંતન મનન કરજો. પછી આગળ વધીએ આપણે. આગળ બહુ જ ગંભીર વાતો આવશે. સરસ જાણવા શીખવા મળશે. અધ્યવસાયની વાતો આવશે. એક જ સ્થિતિ સ્થાન કેટલા અધ્યવસાયથી બંધાય, અધ્યવસાય કેટલા પ્રકારના હોય, એક જીવને પણ બંધાય, અનેક જીવોને પણ બંધાય. વિશેષ વાતો આપણે સોમવારે ક્લાસમાં કરશું. પ્રણામ. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ કૃપા કરી. શાતામાં